કરજણનગરમાં હર ઘર તિરંગા અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા. કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરજણનગર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં કરજણ પોલીસ સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ, મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, ચીફ ઓફિસર, ફાયર બ્રિગેડનો સ્ટાફ, કરજણ કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ, વિદ્યાર્થીઓ, ભાજપના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો તથા મોટી સંખ્યામાં કરજણ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં તિરંગો અને હૃદયમાં દેશભક્તિ સાથે સૌએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી સમગ્ર કરજણ નગરને રાષ્ટ્રભક્તિ ભક્તિના રંગે રંગી દીધું હતું. આ ભવ્ય યાત્રા દ્વારા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, એકતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો. આજ રોજ કરજણ નગરની અંદર 15મી ઓગસ્ટના પૂર્વ દિને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે થઈ અને કરજણ નગરની સૌ જનતા સાથે કરજણ નગરની અંદર તિરંગા યાત્રા યોજવામાં આવી. જે સંદર્ભે કરજણ નગરની અંદર અનેક અગ્રણીઓની સાથે મળી અને તિરંગા યાત્રા યોજાઈ. સાથે સ્કૂલના અગ્રણીઓ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ, પોલીસના અગ્રણીઓ, પોલીસના જવાનો, ફાયરના જવાનો, નગરપાલિકાના સ્ટાફ, નગરપાલિકાના જવાનો તેમજ નગરપાલિકાના હોદ્દેદારો, કોર્પોરેટરો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મળી અને કરજણ નગરની અંદર એકતા અને અખંડિતતા તેમજ ભારત માતાના ગૌરવને વધારવા માટે થઈ અને આ યાત્રાની અંદર સૌ જોડાયા. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. રિપોર્ટ પ્રવીણ વસાવા, કરજણ, વડોદરા.